અમે છે ને એક જગ્યાએ આવ્યા છીએ. જગ્યાનું પાછળ તમે જોશો ને તો ખબર પડી જશે શું છે. આ જો અમારા પાર્ટનર છે. એ છે કલો એસે કરો. હા, અમે અહીંયા ફરવા આવ્યા હતા ને તો મને મારા જેવું એક પ્રાણી દેખાણું. પ્રાણી જો હું બેકગ્રાઉન્ડમાં લો, જો કેટલા બધા મારા જેવા છે ને, મસ્ત. હા, થોડોક આમ તો બફારો છે એટલે આ મોઢે છે ને પાણી જામી જાય છે. બહુ પાણી થઈ જાય તો પાછળ લોકો આવતા દેખાશે તમને. પાણી જામી હા એટલે પાણી જામી એટલે સમજવાવાળા સમજી જાય. જે ના સમજ હોય ને એમને સમજાવવા પડે. શું કેવું તમારું? આ જો અહીંયા બોટિંગ છે પાછળ. બોટિંગ એટલે તમે શ્વાસ લો ત્યાં બોટિંગ પૂરું થઈ જાય એટલું જ છે, વધારે નથી બહુ. અરે લિટરલી એટલું જ છે. જો સામેથી અહીંયા ક્યાંકથી ને ચાલુ થાય છે અને અહીંયા પતી જાય. મારું હું એક બટકું ભરું ને કંઈક ખાવાનું વસ્તુનું ત્યાં સુધીમાં તો એન્ડ આવી જાય. અને એના લે આ 150 રૂપિયા. કેટલા? ડચે. જ્યારે ફરવા આવીએ ને આ મારા શરીરનો અંગ બની જાય. હા, આવું બહાર ફરવા આવો ને સાફ સફાઈ રાખવી. લેડીઝ તો આરે જ હોય. લેડીઝ સાફ સફાઈ રાખે તોય વાંધો નહીં. અમે હમણાં છે ને એક જગ્યાએ મસ્ત આમ ઝાડવા જેવું હતું, અંદર ફોટો બોટો સરસ પડાય ને. એક ફેમિલી આવ્યો કોથળો ખોલો ભેળ બનાવ ચાલુ કર્યો. શું કરવાનું? આમ ફોટો પડાવતા હતા હજુ. ઇલેક્ટ્રિક મોટર રાઈડ કરવાનું સારું છે. આખો દિવસ નહીં નીકળે. કેટલા? 3-4 કલાક નીકળી જાય. પછી જેમ કે પેલા કોથળોમાંથી ખોલીને તમે ભેળ બનાવવાનું ચાલુ કરો તો 2 કલાક જતી રહેશે. 6-7 કલાકે જતા રહે. જીવન નીકળી જાય. એવું કંઈ જરૂરી છે નહીં. અત્યારે લીધો છે ખાવાનો વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા છે નહીં દેખાતું. 12:15 થયા છે. 5 છૂટા પડે બંધ થઈ ગઈ. એક વાત તો છે, ઇન્દ્ર ભગવાનની અમારો ખૂબ વાતો છે. જ્યારે બહાર જઈએ ને ત્યારે વરસાદ પડવાનું ચાલુ થાય. ચાલો